આપણે કવિ પરિચય તો મેળવી લીધો, એમણે કઈ કઈ એકાંકી લખેલી છે, કઈ કઈ પત્રિકાઓનું સંપાદન કરેલું છે, એના વિશે આપણે પરિચય મેળવી લીધો. તો ચાલો હવે આપણે જોઈશું કાવ્ય અને ધીમે ધીમે એની પંક્તિઓ જોતા જશું અને એની સમજૂતી અથવા તો એમનો ભાવાર્થ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા તમને ચિત્ર સરસ મજાનું દેખાઈ રહ્યું છે. શેનું છે એ ચિત્ર? તો ફૂલ ઉગેલું છે અને ફૂલ ઉપર ભમરાઓ છે એ બેઠા છે. फूलों से नित हंसना सीखो, भंवरों से नित गाना, तरु की झुकी डालियों से नित सीखो शीश झुकाना. અહીંયા પ્રકૃતિના તત્વો દ્વારા આપણે શું શીખવું જોઈએ? જીવન વ્યવહાર શીખવવામાં આવે છે. એટલે કે કવિ છે એના માધ્યમથી આપણને કંઈક શીખવવા માંગે છે. તો ફૂલ પાસેથી શું આપણને શીખવા મળે છે? તો હંમેશા માટે નિત એટલે કે હરરોજ હંમેશા આપણે હસવાનું શીખવું જોઈએ. સ્વાભાવિક છે કે જેવો દિવસ ઉગે એટલે કળીમાંથી છે તમે જોઈ શકો છો એમ ફૂલ સરસ મજાનું ખીલી જાય છે. જેમ કે સવારે ઉઠીને તમે ગુલાબના ફૂલને ખીલેલા જોવો છો તો તમને મજા આવે છે. એવી જ રીતે જુદા જુદા ફૂલો છે. ચંપાનું ફૂલ છે, સૂર્યમુખીનું ફૂલ છે, આવા ફૂલો ગલગોટાના ફૂલ છે, એવા રંગબેરંગી ફૂલો પોતાની રીતે ખીલી જાય છે અને એ હસતા હોય એવું આપણને લાગે છે. તો આપણે ફૂલ પાસેથી શું શીખવું જોઈએ? કે જેવી રીતે રાત પૂરી થાય અને દિવસ ઉગે એવી જ રીતે આપણે હંમેશા દિવસે પાછા ખુશ હોવા જોઈએ અથવા તો હસતા ચહેરે ઉઠતા હોવા જોઈએ. પછી ભમરા પાસેથી આપણે શું શીખવું જોઈએ? ભમરો ગમે ત્યાંથી નીકળે તો ગણગણ ગણગણ તો કરતો જ હોય છે. એટલે કે એવા પ્રકારનો એ અવાજ અથવા તો બોલતો હોય છે. તો ભમરા પાસેથી આપણે જીવનમાં શું શીખવું જોઈએ? કે આપણે હંમેશા કંઈક ગાવું જોઈએ. જીવન છે આપણું કેવું હોવું જોઈએ? ઉદાસ ન હોવું જોઈએ, પરંતુ આપણે જીવન છે એ આનંદથી જીવતા હોઈએ એવી રીતે આપણે જીવવું જોઈએ. तरु की झुकी डालियों से नित सीखो शीश झुकाना. तरु એટલે કે વૃક્ષ. તો વૃક્ષ પાસેથી આપણે શું શીખવું જોઈએ? તો વૃક્ષની જે ડાળીઓ છે, સ્વાભાવિક છે કે તમે ઋતુ જુદી જુદી ઋતુનું જેમ પરિવર્તન થાય છે તો એક સમય એવો આવે છે, પાનખર ઋતુ છે, તો શું થાય છે કે એના દરેક પાંદડા છે ખરી જાય છે અને માત્ર ડાળીઓ આવી રીતે ઊંચી ઊભી હોય છે. પરંતુ જેવી જ વસંત ઋતુ આવે છે એટલે ફરીથી એ કોડાવાની શરૂઆત કરશે. વૃક્ષ ધીમે ધીમે નવા નવા એની અંદર પાંદડાઓ બેસે છે. પછી ધીમે ધીમે એક ઋતુ એવી આવશે કે એની અંદર નવા નવા ફળો બેસે છે અને ફળોને લીધે એના વજનના લીધે એમની ડાળીઓ છે એ નીચી નમે છે. જ્યારે ઉનાળો આવે અને કેરીઓ પાકે ત્યારે તમે આંબાનું ક્યારેક નિરીક્ષણ કરો તો તમને ખ્યાલ આવશે કે આંબાની જે ડાળીઓ છે એ કેરીના વજનથી અથવા તો કોઈ પણ ફ્રૂટ તમે લઈ શકો છો તો એના વજનથી એની ડાળીઓ છે એ નીચી નમે છે. નાનું બાળક છે, સ્વાભાવિક છે કે કોઈ પણ જગ્યાએ કંઈક ફ્રૂટ જોવે તો શું કરશે? પથ્થર મારી અને પાડવાનો પ્રયત્ન કરે છે. તો એ પથ્થરના ઘાને પણ વૃક્ષ છે એ સહન કરે છે અને એના બદલામાં શું આપે છે? બાળકને એ સરસ મજાનું મીઠું ફળ આપશે. તો અહીંયા છે આપણે એ શીખવા મળે છે કે જ્યારે પણ આપણી અંદર આપણે મોટા થઈએ તો આપણે ઊંચા, ભલે આપણી હાઇટ વધે છે પરંતુ આપણું અભિમાન વધવું જોઈએ નહીં. વડીલોનો આદર સત્કાર કરવો જોઈએ અને હંમેશા નમતા રહેવું જોઈએ એવું પણ અહીંયા શીખવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ, ત્યાર પછી તમને સરસ મજાના ફૂલવાળું ચિત્ર જોવા મળે છે. सीख हवा के झोंकों से लो कोमल भाव बहाना, दूध तथा पानी से सीखो मिलना और मिलाना. અહીંયા સરસ મજાની વાત કરેલી છે કે હવાના જે લહેરો છે એની પાસેથી શું શીખવું જોઈએ? કે કોમળતાથી. તમને ખ્યાલ હોય તો તમે બગીચાની અંદર જાઓ છો ત્યારે પવન જે છે એ ઝાડ ઉપરથી અથવા તો જુદા જુદા કલરના ફૂલો ઉપરથી જ્યારે જતો હોય તો કેટલું સરસ રીતે તમે એનો અનુભવ કરી શકો છો. ભલે ફૂલ દૂર સુધી ઉગેલું છે અને તમે ઘણા દૂર બેઠેલા છો, પરંતુ જેવો પવન આવશે એટલે એની સુગંધ છે એ તમને ત્યાં સુધી અનુભવશો, તમને ત્યાં સુધી એની સુગંધ આવે છે. તો હંમેશા શું શીખવાનું છે? હવા પાસેથી કોમળ ભાવની જેમ વહેતા શીખવું જોઈએ. જેમ કે હવા તો છે જ, પરંતુ એનું રૂપ જ્યારે બદલાય છે, જ્યારે વાવાઝોડું હોય ત્યારનો પવન ગમે છે આપણને? નથી ગમતો. આપણને ડર લાગે છે એ પ્રકારના પવનથી. તો હંમેશા એવા પ્રકારનો જે કોમળ ભાવવાળો પવન છે એવા પ્રકારનું એ આપણે જીવનની અંદર કોમળતા આપણામાં
હોવી જોઈએ એવું અહીંયા શીખવે છે. દૂધ અને પાણી પાસેથી આપણને પણ કંઈક શીખવા મળે છે. તો તમને ખ્યાલ હોય તો તમારી ઘરે જે દૂધવાળો દૂધ દેવા આવે છે તો આપણે એમ કહીએ ને કે આજે તો કેટલું પાણી ભેળવેલું છે, આજે દૂધ છે કે પાણી કંઈ ખબર નથી પડતી. આવું તમારા મમ્મી છે એ ફરિયાદ કરતા હોય છે દૂધવાળાને, બરાબર. તો દૂધ અને પાણીનું મિશ્રણ કરવામાં આવે પછી એને છૂટા નથી પાડી શકાતા. તો અહીંયા પણ જે રાજહંસ છે એવું કહેવામાં આવે છે કે એ દૂધ પી જાય ને પાણી રાખી દે છે. આવું તો માત્ર સાંભળેલું છે, આપણે જોયેલું નથી. પરંતુ દૂધ અને પાણી જ્યારે મિક્સ કરવામાં આવે પછી એને જુદા પાડી શકાતા નથી. જેમ પારસીઓ છે, તમને ખબર છે કે જ્યારે આવ્યા હતા ત્યારે તમને પાઠે આવતો હશે કે દૂધમાં સાકર, આવો ગુજરાતીમાં એક પાઠ તમે શીખેલા છો. તો પારસીઓ જ્યારે ભારતમાં આવ્યા તો રાજા છે એ જે તે સમયના હતા એણે દૂધનો છલકતો પ્યાલો મોકલો કે અમારા જે રાજ્ય છે એમાં તો આટલા બધા પ્રજા છે. તો પારસીના જે લોકો હતા જે તે સમયે આવેલા હતા એણે શું કર્યું કે દૂધમાં સાકર ભેળવી અને મિક્સ કરી દીધી. અને રાજાને જ્યારે મોકલવામાં આવે છે તો ત્યારે એને સંદેશો મળે છે, દૂધ ચાખે છે તો એને મીઠું લાગે છે. તો એ એવું કહેવા માગે છે કે દૂધમાં જેમ સાકર ભળી જાય છે એવી રીતે અમારી પ્રજા છે તમારામાં ભળી જશે. તો આવા પ્રકારનો પાઠ તમે વાંચેલો હશે અથવા તો જોયેલો હશે ગુજરાતીમાં. તો અહીંયા દૂધ અને પાણીની વાત કરેલી છે. તો એવી જ રીતે આપણે એકાબીજા સાથે હળી મળીને રહેવું જોઈએ કે જેને કોઈ જુદા પાડી શકે નહીં. ત્યાર પછી આગળ આપણે જોઈએ, અહીંયા સરસ મજાનું ચિત્ર જોઈ શકો છો તમે. સૂરજ દાદા છે ઉગેલા છે, એટલે કે વહેલી સવારનું ચિત્ર છે. આ પહાડો છે, પછી ખળખળતી નદી છે, સરસ લીલોતરી મેદાન છે, ઝાડ છે, ફૂલ છે. તો એ આપણને શું શીખવે છે એ આપણે જોઈએ. सूरज की किरणों से सीखो जगना और जगाना, लता और पेड़ों से सीखो सबको गले लगाना. હવે અહીંયા તમને બે બાબત દર્શાવેલી છે, બે પ્રતીકો આપેલા છે પ્રકૃતિના. એક તો સૂરજનું પ્રતીક આપેલું છે અને બીજું લતા એટલે કે વેલીઓ છે અને એક ઝાડ છે. તો એના દ્વારા શું શીખવે છે? તો સૂરજ છે તો સૂરજની કિરણોથી આપણે શું શીખવું જોઈએ કે જગના ઓર જગાના. તમને ખ્યાલ હોય તો વહેલી સવારે શું થાય છે? વહેલી સવારે કુકડાઓ બોલે છે. 6 વાગે વહેલું સવાર હોય ત્યારે કુકડાને તરત ખ્યાલ આવી જાય. એટલે પક્ષીઓનો કલરવ, તમે ઘરની બહાર નીકળો વહેલી સવારે તો પક્ષીઓ ધીમે ધીમે બોલવાની શરૂઆત કરી દે છે. તો સૂરજની કિરણો પાસેથી આપણે આ શીખવું જોઈએ કે દરેક છે એને જગાડવા જોઈએ. તમને ખ્યાલ હોય તો અમુક વ્યક્તિઓ એમ છે કે એમ કહેતા હોય છે વ્યવહારિક જીવનમાં કે તે મને જગાડી દીધો, એટલે કે તે મને સાચું જ્ઞાન આપ્યું. તો સાચું જ્ઞાન આપવાથી ઘણાના જીવનમાં પરિવર્તન જોવા મળે છે. તો અહીંયા સૂરજના કિરણો પાસેથી પણ આપણે આ શીખવું જોઈએ. લતા ઓર પેડો સે શીખો સબકો ગલે લગાના. હવે સ્વાભાવિક છે કે ઝાડ છે તો ઝાડ છે એમાં વેલી છે એને ચડાવવામાં આવે છે. જેમ કે દૂધીનો વેલો છે, આવા જુદા જુદા જે વેલા છે, દ્રાક્ષનો વેલો છે, એને કોઈનો આધારની જરૂર પડે છે તો એ વેલો મોટો થાય છે અને એમાં જે ફળ આવે છે અથવા તો શાકભાજી આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આવી રીતે હળી મળીને એકાબીજાને ગળે મળીને એવા પ્રકારનું આપણે જીવન જીવવું જોઈએ એવું લતા અને પેડો પાસેથી એટલે કે વેલા અને ઝાડવાઓ પાસેથી આપણે શીખવું જોઈએ. અહીંયા આપણે એક એ પણ ભાવ સમજી શકીએ કે ઝાડવા છે એ શું કરે છે કે દરેક લોકો છે વૃક્ષની અંદર જ્યારે એના ફળો આવે છે, ફળો પાકી જાય છે પછી એને મારે છે, લાકડીથી મારે અથવા પથ્થર મારીને ઉતારે છે. તો ઝાડવા છે એ ક્યારેય ગુસ્સો કરતા નથી. એને મારવામાં આવે છે છતાં પણ એ શું કરે છે? છતાં પણ એ મીઠા મીઠા ફળો છે એ જે તે વ્યક્તિને આપે છે. તો એવું પણ આપણે શીખવું જોઈએ કે આપણને ગમે એટલા કષ્ટો પડે છતાં પણ આપણે બીજાને છે પ્રેમ ભાવ અથવા તો ખુશ કરતા શીખવું જોઈએ. ત્યાર પછીને આપણે પંક્તિઓ જોઈએ. અહીંયા તમને એક ચિત્ર સરસ મજાનું દેખાઈ રહ્યું છે કે એક તળાવ છે એમાં માછલીઓ છે. તો માછલીઓ પાસેથી આપણે શું શીખી શકીએ? મછલી સે સીખો સ્વદેશ કે લીએ તડપ કર મરના, પતझड़ के पेड़ों से सीखो दुख में धीरज धरना. હવે સ્વાભાવિક છે કે તમને તો ખ્યાલ જ છે
કે પાણીમાંથી જ્યારે માછલીને કાઢી લેવામાં આવે ત્યારે તડપીને તરત જ મૃત્યુ પામશે, પરંતુ તમે એને બહાર કાઢીને તરત જ પાણીમાં મૂકશો તો શું થશે? એ માછલી છે એ પાછી સજીવન થઈ જાય અને તરવા લાગશે. તો માછલી પાસેથી એ શીખવું જોઈએ કે જ્યારે પોતાના સ્વદેશથી દૂર કરવામાં આવે અથવા તો છૂટા કરવામાં આવે ત્યારે આપણને એક તડપ હોવી જોઈએ કે ફરી પાછો આપણું સ્વદેશ છે આપણને મળવું જોઈએ. જેમ કે અંગ્રેજોની ગુલામીમાંથી આપણે કઈ રીતે મુક્ત થયા હતા અને ફરી પાછો ભારત દેશને કઈ રીતે એકત્રિત કરી અને ફરીથી એક સ્વતંત્ર રાજ્ય દેશ તરીકે વિકાસ કરેલો હતો. તો એવું પણ અહીંયા આપણે સમજી શકીએ. પછી બીજું વાક્ય શું છે અથવા તો બીજી પંક્તિમાં શું દર્શાવેલું છે? કયું પ્રતીક છે? પતઝડ કે પેડો સે શીખો દુઃખ મેં ધીરજ ધરના. હવે પાનખર ઋતુ આવે છે ત્યારે શું થાય છે? પાનખર ઋતુમાં છે વૃક્ષ છે એના ઉપરથી પાંદડાઓ ખરી જાય છે અને માત્ર ડાળીઓ જ લટકી જાય છે. આપણને એવું થશે કે આ વૃક્ષ તો બળી જશે, પરંતુ જેવું જ પતઝડનો સમય, પાનખર ઋતુનો સમય નીકળી જાય છે અને વસંત ઋતુ જ્યારે આવે છે ત્યારે નવી નવી કૂપળો એમાં ફૂટે છે. એટલે કે વૃક્ષ પાસેથી આપણે ધીરજ ધરતા શીખવું જોઈએ કે જે પણ જીવનનો ખરાબ સમય છે એ પસાર થઈ જશે અને ફરી પાછો સારો સમય આવશે એની રાહ જોવી જોઈએ. ત્યાર પછીની પંક્તિઓ જોઈએ. અહીંયા તમને સરસ મજાનું ચિત્ર દેખાઈ રહ્યું છે. શેનું છે? હા, એક સરસ મજાનું દીપક અથવા તો દીવડાનું ચિત્ર છે. દીપક સે सीखो जितना हो सके अंधेरा हरना, पृथ्वी से सीखो प्राणी की सच्ची सेवा करना. હવે એક પ્રતીક છે પૃથ્વીનું આપેલું છે અને એક પ્રતીક છે દીપકનું એટલે કે દીવાનું આપેલું છે. તો દીવા પાસેથી આપણે શું શીખવું જોઈએ કે જે અંધકાર છે એને હરી લે છે અને નાનકડો એવો દીવો કરો છો તો આખા અંધારા મોટા રૂમમાં એક ઝળહળ એટલે કે પ્રકાશ આપે છે. તો આપણું જીવન પણ આવું હોવું જોઈએ. ગમે ત્યાં જાય ત્યાં આપણે પ્રકાશ ફેલાવતા હોય એવા પ્રકારનું આપણે જીવન જીવવું જોઈએ. અને પૃથ્વી પાસેથી શું શીખવા મળે છે? પૃથ્વી ઉપર ઘણા બધા પ્રાણીઓ વસે છે. તો પૃથ્વી શું કરે છે? દરેકની સેવા એટલે કે દરેકને એક સમાન રીતે રાખે છે. કોઈ એકદમ ખરાબ કર્મો કરે છે અથવા કોઈ બીજાને નુકસાન પહોંચાડે છે તો પૃથ્વી એની સાથે ભેદભાવ નથી રાખતી. પૃથ્વી છે દરેકને પોતાના બાળકની જેમ એક સરખી રીતે રાખે છે અને દરેકનો વજન ઉપાડે છે. તમને ખ્યાલ હોય તો તમે થોડાક સમય માટે કોકનો વજન ઉપાડો તો તમને ખ્યાલ આવશે, નાનકડા બાળકને તેડો તો ખ્યાલ આવશે કે આપણને કેટલો વજન લાગે છે. તો આ પૃથ્વી માતા તો કેટલા વર્ષોથી અનેક પ્રાણીઓ છે અને અનેક માણસો છે એનો વજન ઉપાડી રહી છે અને દરેકમાં કાંઈ ભેદભાવ કરતા નથી. તો આવું છે પૃથ્વી પાસેથી પણ શીખવું જોઈએ. પછી અહીંયા તમને એક ચિત્ર દેખાઈ રહ્યું છે. એક છે સરસ મજાનું નદીનું અને બાજુમાં શેનું ચિત્ર છે? એક ધુમાડાનું ચિત્ર છે. તો આ બે પ્રતીકો આપણને શું શીખવે છે એ જોઈએ. પહેલા પંક્તિઓ જોઈએ, ત્યારબાદ એનો સમજૂતી જોઈશું. जलधारा से सीखो आगे जीवन पथ में बढ़ना और धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना. તો અહીંયા જલધારા જે જળ વહે છે, જે નદી વહે છે, તો નદીનો વેગ ધીમે ધીમે આગળ વધે છે. તમને ખ્યાલ હોય છે કે ગિરનાર પર્વતમાંથી, આ તો નજીકની વાત કહું છું, કે ગિરનાર પર્વતમાંથી જ્યારે નદી નીકળે છે ત્યારે વચ્ચે એને ઘણી અડચણો આવે છે, ઘણી શિલાઓ, ઘણા પથ્થરો આવું આવે છે, છતાં પણ નદી છે એનો વેગ મૂકતી નથી. એવું કહેવામાં આવે છે કે જો સમુદ્ર પોતાની માજા મૂકી દે તો શું થાય? તો આ પૃથ્વીમાં પ્રલય સર્જાઈ જાય, પરંતુ એવું ક્યારેય થતું નથી. હા, સુનામીને એવી આફતો આવે છે, પરંતુ સમુદ્ર છે પોતાની નિશ્ચિત જે જગ્યા છે એમાં જ છે. તો એવી જ રીતે નદીઓ છે એ પોતાની નિશ્ચિત પ્રવાહ છે એ દ્વારા એ વહે છે અને ગમે એટલી અડચણો આવે છે છતાં પણ એ પોતાનો પ્રવાહ છે એ બદલાવતી નથી. તો એની પાસે જીવનમાં ગમે એટલા કષ્ટો આવે આમ છતાં પણ આપણે પ્રગતિ હંમેશા કરવી જોઈએ એવું શીખી શકીએ છીએ. ત્યાર પછી વાત છે ધુમાડાની. તો ધુમાડો આપણને શું શીખવે છે? તમને ખ્યાલ હોય તો દૂર સુધી તમે યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વહની આવું કહેવામાં આવે છે સંસ્કૃતમાં. એટલે કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય એ સ્વાભાવિક છે. તો આપણે જ્યારે ધુમાડાને જોઈએ છીએ તો ધુમાડાની ગતિ કઈ છે? હંમેશા ઉપર ચડવાની. જ્યાં પણ અગ્નિ હોય તો ધુમાડો હંમેશા ઉપર જાય છે. તો એવી જ રીતે આપણે હંમેશા પ્રગતિ કરી અને આગળ ને આગળ વધવું જોઈએ એવું અહીંયા
શીખવેલું છે. તો આવા જુદા જુદા પ્રતીકો લઈ અને પ્રકૃતિના માધ્યમથી અહીંયા કવિએ આપણને જીવન ઉપદેશ આપેલો છે.